ખરો કરાવ્યો મેલ રે. નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત જોઈ રહ્યા છો આપ. હું છું યુતિ. મનની ઈચ્છાને વિડીયો રૂપે વ્યક્ત કરી અને એક વિડીયોએ જિંદગીને એટલી બદલી નાખી કે આજે ચારે તરફ એક જ ચર્ચા છે. કોણ છે આ રતન? જી હા, એ જ રતન જેનો સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ બન્યો. આજે સૌ કોઈને આફરીન કરી રહ્યો છે. ગોરી રાધા ને કાળો કાન, ગરબે ઘૂમે ભૂલી ભાન. રાધાનું રૂપ છે, કાનુડાની પ્રીત છે, જગની રીતનું શું કામ. રાધાનું રૂપ ગોરી રાધાને કાળો કાન, ગરબે ઘૂમે ભૂલી ભાન. આ શબ્દોએ રતનને હીરાની જેમ ચમકાવી દીધો છે. ફિલ્મ રોંગ સાઈડ રાજુનું આ ગીત કદાચ ફિલ્મમાં પણ આટલું અદ્ભુત રીતે નહીં ગવાયું હોય એવું અદ્ભુત રીતે પોતાના સુરોથી કંડાર્યું છે રતન ગઢવીએ. રતન ગઢવી જે સિક્યુરિટી ગાર્ડ છે, બાવડામાં એક કંપનીના દરવાજા પર દસ્તક દેવામાં આવે તો રતનનો ભેટો થઈ જાય. પણ દરવાજા પર પહેરો ભરતા રતનના ખ્વાબ એટલા બુલંદ હતા કે તે કોઈ પણ ગીતને સાંભળીને તેને અનોખી રીતે કઈ રીતે ગાઈ શકાય તેની આવડત તેને કેળવી. ગોરી રાધા ને કાળો કાન, ગરબે ઘૂમે ભૂલી ભાન. કોઈ પણ જાતના સંગીતના જ્ઞાન લીધા વિના જ 20 વર્ષના રતને આજે સંગીતની દુનિયામાં જે સફર ખેડી છે તે મુકામ પર પહોંચતા ભલભલા ઉસ્તાદની અડધી જિંદગી નીકળી જાય. ત્યારે સિક્યુરિટી ગાર્ડના સુરોની આ સફરની તો હજુ શરૂઆત છે. વોટ્સએપ પર વાયરલ વિડીયોથી રતન ન માત્ર ગુજરાત, ભારત પરંતુ વિશ્વના જે પણ ખૂણે ગુજરાતીઓ વસે છે તેના દિલનો રતન બની ગયો છે. ત્યારે આ સુરીલા સિક્યુરિટી ગાર્ડને હવે ફિલ્મોમાં પણ પ્લેબેક સિંગિંગ માટે ઓફરો મળવા લાગી છે. ગોરી રાધા ને કાળો કાન, ગરબે ઘૂમે ભૂલી ભાન. બ્યુરો રિપોર્ટ, જીએસટીવી. રાધારાની પૂરબનો કાનુડો, કેવી આ હંસલાની જોડ રે. નવરંગી રાતોમાં રૂમે ઝૂમે બેલડીને, ખાટા મીઠા રે એના કોડ રે. તો જેના સિંગિંગે સોશિયલ મીડિયાની ઉપર સેન્સેશન જમાવી દીધું તે અનમોલ રતન આપણી સાથે સ્ટુડિયોમાં હાજર છે. તેની સાથે વાતચીત કરીએ. રતન, સૌપ્રથમ તો આપનું સ્વાગત છે. અનમોલ રતન, તમને નામ એક મળી ગયું છે. તમારી ગાયકી આટલી પોપ્યુલર બની ગઈ, સોશિયલ મીડિયા ઉપર તમે તમારો એક ગીત ગાતો વિડીયો આવ્યો અને લોકો તમને ઓળખી ગયા કે આ કોણ છે, તમારા વિશે પૂછાવા લાગ્યું. તમે જ્યારે આ વિડીયો રેકોર્ડ કરેલો ત્યારે કલ્પના પણ હતી કે આટલો બધો લોકોનો પ્રતિભાવ મળશે? એકચ્યુઅલી એમાં એવું છે કે મને આ વિડીયો અમે રેકોર્ડિંગ કર્યું એના પાછળ કોઈ એ નહોતું કે આટલું એ પોપ્યુલર બનશે. એમાં અમે અમારી મસ્તીથી જ આ વિડીયો અમે રેકોર્ડ કર્યું હતું. વેરહાઉસ છે ત્યાં, તો એક ફ્રેન્ડ આવે એનું નામ દેવ છે, જે મારા ભાઈનો એ ફ્રેન્ડ છે, એનું નામ મિતેશ છે. તો એને એ વિડીયો રેકોર્ડિંગ કર્યું, તો પછી એ વિડીયો એને એમના ફ્રેન્ડ મયુરભાઈને આપ્યો. પછી એમને આ રીતે શેર કરાવ્યું, તો એ એકદમ આટલું પછી એની ફ્રેન્ડ ફોલોઈંગ વધતી રહી અને આ રીતે હું પછી અહીંયા આવી ગયો. રતનભાઈ, તમે રોજ આવી રીતે ગાતા હતા? હા, હું એકચ્યુઅલી નાનપણથી જ આવી રીતે આમ બસ ગીતો સાંભળું મોબાઈલમાં અને ગીતોને પછી એ રીતે ગાવાનું ટ્રાય કરતો રહું. આ જ રીતે પછી સાંભળીને ગીત આ જ રીતે પછી. એટલે તમે જ્યારે ગીતો ગાઓ ત્યારે કોઈ પર્ટિક્યુલર મૂડમાં હો ત્યારે ગાઓ કે બસ તમને ઇન જનરલ ગાવાનો એટલો બધો શોખ છે કે તમે આખો દિવસ ગીતો ગાવું પસંદ કરો છો? ના, ગીતો ગાવાનું મને શોખ જ છે પહેલેથી જ. જ્યારે પણ આમ ટાઈમ મળે એટલે હું બસ ગીતો જ ગાતો હોઉં અને ગીતો સાંભળતો હોઉં અને એ રીતે મહેસૂસ કરીને ગાવાનો ટ્રાય કરતો રહું. રતન, મૂળ મુદ્દે અત્યારે વાત તમારા એક વાયરલ વિડીયોની બનીને આવીને ઊભી રહી ગઈ છે કે એક વિડીયો એટલો પોપ્યુલર થયો કે તમારી ગાયકીના લોકોએ ખૂબ વખાણ કર્યા. પણ આ ગાયકી તમને કોઈ પ્રોપર ટ્રેનિંગ મળેલી છે? તમે ક્યારે કોઈની પણ પાસેથી ક્યારે ગાયકી શીખી છે ખરી? ના, મેં ક્યાંય ટ્રેનિંગ નથી લીધી ગીત માટે. હું અને બસ બચપણથી જ ગાતો આવું છું. જ્યારે પણ
ગામડે પણ કોઈ નવરાત્રી એવું કંઈક શો હોય, સ્કૂલમાં પણ કોઈક પ્રોગ્રામ હોય, એની અંદર પણ ભાગ લઈને આવી રીતે ગીતો ગાતો હતો. મારી પાછળ કોઈ ટ્રેનિંગ નથી. જી, તો તમે કીધું તમે નાના હતા ત્યારે સ્કૂલમાં ને બધામાં પણ ગાતા, ક્યારેક ઇનામ મળ્યું હોય, ક્યારેક કોમ્પિટિશન જીત્યા હો, સ્પર્ધા એવું બન્યું છે? હા, જે એક સમય હતો જ્યારે હું મારું 12મું ચાલુ હતું ત્યારે યુવા મહોત્સવથી એની અંદર મેં ભાગ લીધો હતો. એની અંદર મેં એક ભજન સોંગ ગાયું હતું, ત્યાં મારો ફર્સ્ટ નંબર આવ્યો હતો. તો મને પ્રમાણપત્ર અને ટ્રોફી પણ મળ્યું હતું. એ ફર્સ્ટ નંબર આવ્યો તો એ કયું ભજન હતું? એ ભજન અત્યારે લગભગ મને યાદ નથી. તમે યાદ કરી રાખો. આપણી સાથે અન્ય એક ખાસ મહેમાન જોડાયેલા છે, જાણીતા લોક સાહિત્યકાર યોગેશભાઈ ગઢવી આપણી સાથે જોડાયેલા છે. યોગેશભાઈ, સૌપ્રથમ આપનું સ્વાગત કરું છું. યોગેશભાઈ, આ પ્રકારનો વિડીયો એક વાયરલ બનવો એક સિક્યુરિટી ગાર્ડનો એક નોર્મલ વિડીયો હતો, જે કદાચ ઈરાદે બન્યો પણ નહીં હોય કે એને વાયરલ કરવામાં આવે કે એને આટલી બધી પોપ્યુલારિટી મળશે. આ પ્રકારની સિંગિંગ કે જે વાયરલ બની જતી હોય છે, લોકો સ્વીકારી લેતા હોય છે, એને તમે કેવી રીતે જોવો છો? મને ખૂબ જ આનંદ છે આજના ભૌતિકવાદ અને વિજ્ઞાનના સદુપયોગનો. હું ખૂબ જ રાજીપો વ્યક્ત કરું છું, કારણ કે ઘણી વખત મેં જોયું છે કે એક ગીતને જે અત્યારે ઘટના રતનના સંદર્ભમાં બની છે, એક કારખાનામાં સિક્યુરિટીમાં નોકરી કરતા કરતા એની મસ્તીથી એના સુરીલા કંઠે ગાયેલું ગીત માત્ર 24 કલાકમાં વાયરલ થાય અને આખી દુનિયામાં ખબર પડે, હું એવું માનું છું કે વિજ્ઞાનનો જ આપણે આભાર માનવો જોઈએ, આજના યુગનો જ આભાર માનવો જોઈએ. આપને આશ્ચર્ય થશે, એક એવું ગીત જે આ રતને ગાયું એ જ પ્રકારે કદાચ એ કવિએ ગાઈ નાખ્યું હશે. આજે વિશ્વમાં વસતા તમામ ગુજરાતીઓને ગીતની ખબર છે. અમે ગઢવીચારણ હોવા છતાં, લોક સાહિત્યકાર હોવા છતાં અમને પ્રશ્ન છે કે આ લખવા વાળો કોણ હશે? જે લતાજીએ પણ એ ગીત ગાવું પડ્યું, તમે છો ભક્તોના તારણ, એવી અમને હૈયા ધારણ, ગીત ગાય ભગોચારણ, એ ઓધાજી મારા વાલાને વઢીને કહેજો. આ સુંદર મજાની રચના, પ્રસિદ્ધ રચના. કવિ છે એ ભગોચારણ છે, પણ ભગોચારણ કોણ છે એની કોઈને ખબર નથી. કહેવાની વાત એ છે કે 200-300 વર્ષે જે રચનાને પ્રસિદ્ધ થતા જે સમય લાગે, 200-300 વર્ષનો, એ માત્ર 2 કે 3 દિવસમાં મળે. કલા જગત વતી, કલાકારો વતી, સરસ્વતીના સાધકો વતી હું આજના વિજ્ઞાનનો આભાર માનું છું કે આ વિજ્ઞાને સાચ અર્થમાં એક સાવ સાચું માટીમાં ધૂળમાં રમતું રતન હતું, એ રતનને શોધી કાઢ્યું. જી યોગેશભાઈ, ખાસ કરીને આજકાલ જે રીતે મ્યુઝિક ઇન્ડસ્ટ્રી ગ્રો થઈ છે ને, ઓટો ટ્યુનનો છે, સાથે મ્યુઝિક યુઝ થઈ જતું હોય છે, બિલકુલ રો રતનનું આ સોંગ હતું, જેની અંદર કોઈ ઇફેક્ટ નહોતી, કોઈ સંગીત નહોતું. આ પ્રકારની મતલબ કહી શકાય કે ટેલેન્ટ ખોબલે ને ખોબલે વિખેરાયેલી પડી છે આપણા દેશની અંદર, પણ એને શોધવા માટે હવે આવી રીતે આગળ આવવું અથવા તેમને પ્લેટફોર્મ મળી રહે, એ આજે કેટલું જરૂરી થઈ ગયું છે? ખૂબ જ જરૂરી છે ભારત દેશમાં, અને એમાં ખાસ કરીને હું ગુજરાત રાજ્યની વાત કરીશ. ગુજરાત રાજ્યમાં આપણે બહુ જ ઓછા અવેર છીએ. કલા, સંસ્કૃતિ, સાહિત્ય એ બાબતે આપણે ગુજરાતીઓ ચોક્કસ માનીએ છીએ કે અમારી પાસે ભરપૂર છે, પરંતુ હું લોક સાહિત્ય, સંગીત, કલા એના અનુભવી વ્યક્તિ તરીકે એવું ચોક્કસ કહીશ કે એને જે મળવું જોઈએ પ્લેટફોર્મ, એને મળવી જોઈએ તૈયારી. જે પ્રકારે બંગાળ અને મહારાષ્ટ્રમાં છે એ પ્રકારે ગુજરાતમાં સ્થિતિ નથી. જે પ્રકારે બાળ મંદિરમાં અથવા તો શાળાઓમાં એક જે સાંસ્કૃતિક માહોલ સર્જાવો જોઈએ, કલાનો માહોલ સર્જાવો જોઈએ, એ માહોલ નથી. આજે કહેવાની વાત એ છે કે એક શાળામાંથી ચિત્રકામ કરાવતા કરાવતા શિક્ષકો કદાચ એમ કે આટલું ચિત્રકામ કરવાનું છે, તો આજના આપણા ગુજરાતી બાળકોની માતાઓ છે એ ચિત્ર દોરી નાખે છે, બાળકને દોરવા નથી દેતી. કલાના સંદર્ભમાં આપણે એ પણ માનીએ છીએ કે શિક્ષણ એટલે તો માત્ર ડોક્ટર કે એન્જિનિયર બનવું. લોકોને એ નથી ખબર કે આપ ગમે તેવી શૈક્ષણિક કેરિયર બનાવો, પરંતુ એક ઈશ્વરે આપેલી, એક સરસ્વતીએ આપેલો સૂર છે, એની તાકાત કેવડી મોટી હોય છે એનો રતન દાખલો છે. ત્યારે મને એવું લાગે છે સમાજે ચોક્કસ જાગવું જોઈએ. જે પ્રકારે રતન કહે છે કે હું પ્રાર્થનાઓમાં ગાયા કરતો, હું ભજનમાં ગાયા કરતો, હું કોઈ નાનો મેળાવડો થાય ત્યારે ગાયા કરતો,
તો આવી ગાવાની તકો આપણે પૂરી પાડવી જોઈએ. ત્યારે દુઃખની વાત છે કે આજે આપણે માત્ર રેકોર્ડેડ વગાડી અને નાચતા ગુજરાતીઓ શીખી ગયા છીએ. ત્યારે સાચ અર્થમાં ગાવું, જે રીતે સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડમાં એક ઢોલી ઢોલ લઈ અને બેસે અને ફરતા ગવૈયાઓ ગાયકો ત્યારે ગાઈ શકતા, એ પ્લેટફોર્મ મળતું હતું. એ તમામ પ્લેટફોર્મો તૂટી ગયા છે. ત્યારે નવા પ્લેટફોર્મો સર્જી અને આવા અનેક રતનો છે, એ બધા રતનોને લાવીએ તો મને એવું લાગે છે કે માં ભારતી કદાચ ખૂબ રાજી થશે. રતન, જે સોંગે તમને વાયરલ બનાવી દીધા, લોકો તમને ઓળખી ગયા, એ સોંગ તમારા મુખે ફરી એક વખત સાંભળવા માંગીશું. હા, સંભળાવીશ. થન ગમતો આ મોરલો અને પરદેશી છે ઢેલ, ખમારે વાલમજી મારા ખરો કરાવ્યો મેલ રે, ખરો કરાવ્યો મેલ. ગોરી રાધા ને કાળો કાન, ગરબે ઘૂમે ભૂલી ભાન. ગોરી રાધા ને કાળો કાન, ગરબે ઘૂમે ભૂલી ભાન. રાધાનું રૂપ છે, કાનુડાની પ્રીત છે, જગની રીતનું શું કામ. રાધાનું રૂપ છે તો કાનુડાની પ્રીત છે, આંખ્યું માંડીને જુએ ગામ. ગોરી રાધા ને કાળો કાન, ગરબે ઘૂમે ભૂલી ભાન. રતન, તમારા ફેવરેટ સિંગર કોણ છે? ફેવરેટ સિંગરનું નામ આવે તો બોલિવૂડનું નામ આવે તો અરિજીત સિંહ છે, પછી રાહત ફતેહ અલી ખાન છે, સોનુ નિગમ છે, અને આપણે ગુજરાતીમાં જ્યારે લોક ડાયરાની વાત આવે તો કીર્તિદાનભાઈ ગઢવી, ઓસમાનભાઈ મીર, બધાનું નામ આવે. તમને બોલિવૂડમાં જેમના ગાયકી સૌથી વધારે ગમતી હોય એમનું કોઈ ગીત સંભળાવજો. હા, સંભળાવીશ. અરિજીત સિંહનું ગીત સંભળાવીશ અત્યારે. બિલકુલ. ओ जीना 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 रे उड़ा गुलाल, माही तेरी चुनरिया लहराई. रंग तेरी रीत का, रंग तेरी जीत का, रंग तेरी प्रीत का है लाई लाई लाई. रंग तेरी રીત का, रंग तेरी जीत का, माही तेरी चुनरिया लहराई. जब जब मुझ पे ये उठा सवाल, माही तेरी चुनरिया लहराई. ખૂબ સુંદર. રતન, આપના મુખે વધુ કેટલાક ગીતો સાંભળીશું, તમારી લાઈફ વિશે વધુ કેટલીક વિગતો જાણવા માંગીશું, તો યોગેશભાઈ પાસેથી જાણીશું કે શું થઈ શકે કે જેનાથી આ પ્રકારની ટેલેન્ટને પ્લેટફોર્મ મળશે. પણ આ તમામ ચર્ચાઓ કરીશું એક બ્રેક બાદ. हमारे वालमजी मारा खरो कराव्यो मेल रे. જેની ગાયકીએ સેન્સેશન જમાવી દીધું તે આપણી સાથે છે. સાથે જ જાણીતા લોક સાહિત્યકાર યોગેશભાઈ પણ આપણી સાથે છે. ફરી એક વખત બ્રેક બાદ આપ બંનેનું સ્વાગત કરું છું. રતન, તમે મને એક એ ગીત સંભળાવ્યું કે જે તમને વાયરલ બનાવી ગયું, બીજું તમે એ સંભળાવ્યું કે તમારા ફેવરેટ સિંગરનું છે. આ સિવાય તમે કેવા પ્રકારની ગીતો ગાવા પસંદ કરતા હો છો? અમુક ક્લાસિકલ ગીત પણ ગાવાનું ટ્રાય કરું છું, સૂફી સોંગ પણ ગાઉં છું. આ રીતે હું ગીતો એકચ્યુઅલી ગાવાનો ટ્રાય કરું છું. જ્યારે તમે આ પ્રકારે ક્યારે પણ બી ગીતો ગાતા હો ત્યારે છૂટું છવાયું કોઈ તમને કંઈ શીખવાડી જાય, કોઈ સજેશન આપી જાય તેવું બનતું હતું ખરું ક્યારે? ના ના, એવું ક્યાંય નથી બન્યું. હું જે રીતે ગાઉં છું એ મારી મહેનતથી જ હું ગીત ગાઉં છું, જે મોબાઈલથી જે ટેકનોલોજીની વાત કરીએ છીએ એમાં જ. યોગેશભાઈ, જે પ્રમાણે રતને વાત કરી કે કોઈ શીખવાડતું નથી, ક્યારેય કોઈની તરફથી કોઈ ટિપ્સ નથી મળેલી, પણ આ પ્રકારની ટેલેન્ટ જો ક્યાંક દેખાય તો તેને ઉપર લાવવા માટે સોલિડ પ્લેટફોર્મ મળે, તેના માટે શું પ્રયત્ન થઈ શકે છે? મને એવું લાગે છે કે એક તો ગાવાની તક મળવી. આજનો સમય જ એવો છે કે માણસ ગાવાનું જ ભૂલી ગયો છે. સારો સ્વર હોય, સારો કંઠ હોય, એને ગાવાની તક મળે તો જુદી વાત છે. આજે તો માણસ ગાવાનું જ ભૂલી ગયો છે. એ સ્થિતિમાં આપને કહેતા મને આનંદ થાય છે કે ગુજરાત રાજ્ય સંગીત નાટક એકેડેમીના અધ્યક્ષ તરીકેની મારી જવાબદારી હતી ત્યારે
મેં આવીને શરૂઆતમાં જ મારા 3 કે 4 મહિનામાં જ સોલી કાપડિયા જેવા સિદ્ધહસ્ત ગાયક કલાકારને બોલાવી અને એમની પાસે મેં એક રાજકોટમાં 5 દિવસની વર્કશોપ કરાવેલી. એ વર્કશોપમાં સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી લગભગ અમને 265 જેટલા આવા રતનની ઉંમરના છોકરા છોકરીઓ મળેલા. એમને 5 દિવસ અમે ઘડતર કરીને સુગમ સંગીત કઈ રીતે ગાઈ શકાય, સુરીલું કઈ રીતે ગાઈ શકાય, તાલ સાથે કઈ રીતે ગાઈ શકાય, એવી 5 દિવસની એક વર્કશોપ કરેલી. અને એ વર્કશોપ પછી એમાંથી જે અમને ગળાયેલા જે લોકો મળ્યા એ 35 લોકો મળ્યા. એ જ 35 લોકોની પાછી અમે 6 મહિના પછી વળી પાછી અમદાવાદ ખાતે લો ગાર્ડન રવિશંકર રાવલ કલાભવનના ઉપરના હોલમાં અમે અગેન ફરીવાર 4 દિવસની એક સરસ મજાની વર્કશોપ કરી. મને એવું લાગે છે કે આ પ્રકારની ગુજરાત રાજ્ય સંગીત નાટક એકેડેમી દ્વારા, રાજ્ય સરકાર દ્વારા, કોઈ સંસ્થાઓ દ્વારા આવી થોડી વર્કશોપો ચાલે, મેળાવડા થાય. બીજી એક વાત આપને બહુ સરસ કહી દઉં કે જ્યારે સરકાર કંઈક કરે છે, સંસ્થાઓ કરે છે, ત્યારે સમાજે પણ કંઈક કરવું બહુ જરૂરી છે. બિલકુલ. એનો એક દાખલો આપું. આ રતન જ્યાંથી આપણને ગાતો મળ્યો છે એની બિલકુલ બાજુમાં જ આપણે બાવળાથી બગોદરા રોડ ઉપર જઈએ તો મોગલમાનું એક બહુ મોટું મંદિર છે. આજથી 4 વર્ષ પહેલાથી અમે એક પરંપરા ચાલુ કરી કે દર અમાસે આપણે અહીં એક કાર્યક્રમ કરો. માત્ર ટ્રેક્ટરની ટ્રોલી ગોઠવી દઈએ છીએ, સાઉન્ડ લાવી દઈએ છીએ, સાજિંદાઓ આવી જાય છે અને ગુજરાત ભરમાંથી કહી શકાય એવા તમામ કલાકારોને ગાવાની ત્યાં તક મળે છે. એ લોકોએ ઝડપી લીધું છે કે ભાઈ અમે ચાન્સ મળવો ખૂબ જરૂરી થઈ ગયો છે અત્યારે કે એમને પ્રોપર પ્લેટફોર્મ મળી રહે. રતન, તમારું ફેવરેટ કોઈ બીજું બોલિવૂડનું કોઈ સોંગ કે જે તમે બહુ ગણગણતા હોય તેવું કોઈ સોંગ અમને સંભળાવો. હા, મોહે રંગ દોલા, મોહે રંગ દો લાલ, नंद के लाल लाल छेड़ो ना ये बस रंग दो लाल, मोहे रंग दो लाल. જી યોગેશભાઈ, જે પ્રમાણે રતને એક સોંગ રજૂ કર્યું, તમારી પસંદગીનું કોઈ એવું સોંગ કે જે તમને ખૂબ ઇન્સ્પાયર કરતું એવું કયું છે? મને ગીત સંગીત ખૂબ જ ગમે છે. શાસ્ત્રીય સંગીતના સુંદર મજાના એની જગ્યાઓ બનાવી અને સુરીર ખૂબ સરસ ગાય છે. પણ મને એવું લાગે છે કે ગુજરાતી લોકસંગીત એ પણ ખૂબ જ અગત્યનું છે. તો ગુજરાતી લોકસંગીતમાંથી એને જેમ રતનને હમણાં યાદ નહોતું કે કયું ભજન ગાયું, પણ હું એને કહીશ કે તને એકાદું ભજન, લોકગીત એ ગુજરાતનું આવડતું એવું સરસ મજાનું સંભળાવું. જ્યારે મેં જે આ ટ્રોફી જીતી હતી ને સ્કૂલમાં, ત્યારે મેં સોંગ ગાયું હતું એકચ્યુઅલી. પરદેશી વિરાહો એવા ટવડા વિરાહો, એ તારી ઉંમર ગણીને દન થોડા રે, હો તારી ઉંમર ગણીને દન થોડા રે. હે સાવરે સોનાનો તારો સૂરજ ઉગ્યો, ઓ સાવરે સોનાનો તારો સૂરજ ઉગ્યો, તારે ચડવા તે ઘોડો હંસલો પરદેશી વીરા, એ તારી ઉંમર ગણીને દન થોડા રે, તારી ઉંમર ગણીને દન થોડા રે. વાહ યોગેશભાઈ, કેટલા માર્ક આપશો આની પર? બિલકુલ 10 માંથી 10 જ માર્ક હોય, કારણ કે હવે તો રતનને માર્ક આપવામાં આખા દેશે કઈ બાકી નથી મૂક્યું, ત્યારે હું કેમ એના માર્ક કાપી શકું. ખૂબ જ સરસ લોકસંગીતની આ રચના એને સંભળાવી. જી યોગેશભાઈ, આપ કોઈ એવું સોંગ કે જે આપને પસંદ હોય તે આપ અમને સંભળાવી શકો, કારણ કે મ્યુઝિકનો આખો માહોલ બની જ ગયો છે, ત્યારે એક આપના મુખે પણ બને. મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે, ઘન ઘોર જરે ચહું ઓર મારું મન મારું મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે, મારું મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે,
મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે ઘન ઘરર ઘરર મેઘ ઘટા ગગને ગગને ગર જાટ ભરે ઘુમરી ઘુમરી ગર જાટ ભરે ઘુમરી ઘુમરી ગર જાટ ભરે ઘુમરી ઘુમરી ગર જાટ ભરે નવધાન ભરી સારી સીમ ઝૂલે નદીઓ નવ જોબન ભાન ભૂલે નવ દિન કપોત ની પાક ખુલે નવ દિન કપૂત ની પાગ ખુલે મધરા મધરા મલકાઈ ને મેરા સુને સુબાત કરે ગગને ગગને ઘુમરાઈ ને પાગલ મેઘ ઘટા ગર જાટ ભરે મારું મન મોરબાની થન ગાટ કરે મન મોરબાની થન ગાટ કરે મન મોરબાની થન ગાટ કરે મારું મન મોરબાની થન ગાટ કરે મન મોરબાની થન ગાટ. અનમોલ, કોઈ પણ એક એવું સોંગ કે જે તમને ખૂબ પસંદ હોય, જે આજે તમે અમારા માટે સ્પેશિયલી ગાવા માંગતા હો? ગુજરાતી કહું કે હિન્દી? જે તમારું મન હોય. મને તમારા મુખે એકચ્યુઅલી હિન્દી સાંભળવામાં વધારે રસ પડશે. ओके तू जो नजरों के सामने कर होगा यूं ही तुझको देखे बिन मैं मर ना जाऊं कहीं तुझको भूल जाऊं कैसे माने ना मनाऊं कैसे तू बता रोके ना रुके नैना तेरी और है इन्हें तो रहना रोके ना रुके नैना. ભાઈ વાહ. રતન, આપ અહીં આવ્યા, ખૂબ ખૂબ આભાર આપનો. સાથે યોગેશભાઈ, આપ પણ અહીં આવ્યા, તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. આશા રાખી શકાય કે જે પ્રકારની ટેલેન્ટ રતનના રૂપમાં સોશિયલ મીડિયા થકી બહાર આવી છે, આ પ્રકારની ટેલેન્ટ વધુ જોવા મળે અને સાથે જ એક પ્રોપર પ્લેટફોર્મ મળે કે જેના લીધે રતન જેવા લોકો કે જે ટ્રેન્ડ સિંગિંગ નથી કરતા પણ તેમના અવાજમાં એક દમ છે, તેમને એક નામ મળી શકે, બહાર આવી શકે. અને સાથે યોગેશભાઈ, એવી આશા રાખી શકાય કે તેમને એવું એક એના પછી સહાય મળી શકે કે જેથી કરીને તે લોકો પોતાના પગ પર ઊભા રહી શકે. આ જ ટેલેન્ટને વધારે પોલિશ કરીને વધારે ચમકાવી શકાય તેવી આશા રાખી શકાય. આ બંનેનો ફરી એક વખત ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાવા બદલ. અને અમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. દેશ અને દુનિયાના વધુ સમાચાર માટે જોતા રહો GS TV. हमारे वालम जी मारा खरो कराव्यो